વેલકમ બેક। બેનામી સંપત્તિ મામલે પાલનપુરની કોર્ટે સાધ્વી જયશ્રી ગીરીને 3 દિવસના રિમાન્ડ આપ્યા છે। પાલનપુર પશ્ચિમ પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે રિમાન્ડ દરમિયાન જુદી જુદી બાબતોની પૂછપરછ હાથ ધરાશે। વધુ નોટો મામલે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સાધ્વી જયશ્રી ગીરીને મહામંડલેશ્વરનું પદ ગુમાવવું પડ્યું છે। તેમની સામે પોલીસ ફરિયાદ અને આઈટીની તપાસ બાદ હરિદ્વારમાં મળેલી આંતરરાષ્ટ્રીય ભારતીય સાધુ સમાજની કમિટીની બેઠકમાં સાધ્વીને મહામંડલેશ્વર પદેથી હટાવવાનો નિર્ણય લેવાયો છે। તો પાલનપુર કોર્ટે 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। સાધ્વીના ગુનાહિત ઇતિહાસ અંગે પૂછપરછ કરવામાં આવશે। જયશ્રી ગીરીની સાધ્વીની હાલમાં પૂછપરછ કરવામાં આવશે। આ બધી બાબતો પોલીસના ધ્યાન ઉપર લાયેલી છે અને કેટલાક રેકોર્ડ ઉપર પણ છે અને આ બધી બાબતોની પોલીસ ચકાસણી કરશે અને જે છે તપાસમાં જે લાગતું વળગતું છે એ બાબતની તપાસ કરશે। મોટી રકમ જે નાણાકીય રકમ મળી છે એમાં જે ઇન્કમ ટેક્સ ખાતા છે એને તપાસ કરનાર દ્વારા જાણ કરવામાં આવશે। પછી જે ઇન્કમ ટેક્સના દાયરામાં જે બધી તપાસ આવે છે એની સત્તા મર્યાદા મુજબ એ બધી તપાસ કરશે। જે પોલીસ વિભાગે જે ઝડપી દરમિયાન જે દારૂની બોટલો મળી છે એના કાયદેસરના પ્રોહિબિશનના કેસ દાખલ કરેલ છે।